નમસ્કાર મિત્રો, જય ભૂતરા દાદા. તો ભૂતરા દાદા યુવા ગ્રુપ ફરીવાર પાછા એક જરૂરિયાતમંદના સેવા કરવા માટે આપણે આવ્યા છીએ. પ્રોપર રાજુલામાં છીએ અને એક જરૂરિયાતમંદ પરિવાર છે, તો એની સેવા કરવા માટે આપણે આવ્યા છીએ. અમારા ગ્રુપના સંજયભાઈ છે, એના દ્વારા પરિવારનો કોન્ટેક્ટ થયો છે આપણે. તો આપણે રાજુલામાં છીએ અત્યારે અને આ પરિવારને કરિયાણા કીટની જરૂર હતી, એટલા માટે આપણે આવ્યા છીએ. તો પરિવાર માટે કરિયાણા કીટ લાવ્યા છીએ આપણે. તો આપણે પરિવાર વિશે જાણશું. તમારું નામ શું છે? વિનુભાઈ. વિનુભાઈ. અમે છે ને ભૂતરા દાદા યુવા ગ્રુપમાંથી આવીએ છીએ અને જરૂરિયાતમંદ જે હોય છે ને તમારી જેમ, એના માટે અમે આવી કરિયાણા કીટની એવી સેવા કરીએ છીએ. અમારું ગ્રુપ છે આખું ભૂતરા દાદા યુવા ગ્રુપ. તો સંજયભાઈએ કીધું કે ભાઈ આવો એક પરિવાર છે અને આગળના વિડીયોમાં તમે જોયું પ્રમાણે માડી છે. માડી કેટલા ટાઈમથી બીમાર છે? લગભગ 10 વર્ષ થઈ 10 વર્ષ. શું તકલીફ છે માડીને? પેરાલિસિસ છે. આખો પેરાલિસિસ છે. અડધું અંગ તો આમ મતલબ ખાટલા વસે છે. જીવાની નથી. જીવાની જ નથી. મતલબમાં સેવા જે ઘેરે થાય એ પ્રમાણે સેવા કરે છે અને સાધુ સમાજમાંથી છે અને પોતે અહીંયા અંતાળિયા મહાદેવનું મંદિર છે ત્યાં સેવા પૂજા કરે છે. અને બેન છે તો એ પોતે ઘરકામ કરે છે અને પોતે હેન્ડીકેપ છે કે જે પગ અપંગ છે, પોતે દિવ્યાંગ છે અને પોતે ઘરનું કામ થાય એ પ્રમાણે ઘરનું કામ કરે છે. અને આ ભાઈ પોતે એક કમાનાર એક વ્યક્તિ છે અને એક દીકરો છે, તો એ ભણે છે. એટલે આ રીતના આખો પરિવાર છે અને એક પોતાની ઉપર જ આખું ઘર ચાલે છે અને સેવા પૂજા કરે છે ને થોડું ઘણું જે પણ કંઈ થાય મહેનત એની રીતના કરે છે. તો અમે આ કરિયાણા કીટ તમારા માટે લઈને આવ્યા છે. તો શું કહેશો તમે? અમારું ગ્રુપ જે સેવાકીય કાર્યો કરીએ છીએ અમે, તો શું કહેશો તમે? એક સાધુ સમાજ માંથી તમે આવો છો, એક આશીર્વાદ રૂપી તમે અમારા ગ્રુપને શું આ જે કઈ કીટ આપો છો એ એક આશીર્વાદ રૂપી છે. કોઈ નાના માણસો હોય, કોઈ નાના માણસો કોઈ ધંધા રોજગાર ન હોય, એના માટે જે કઈ આપો છો એ બહુ લેખે છે કારણ છે. અને અમારી જેવા કોઈ સાધુ સંત કોઈ ખાય બિચારા તો એના આશીર્વાદ મળે, કોઈ શંકાનું સ્થાન નથી. અને આ પ્રવૃત્તિ કરવી કોઈ જેવી નાની હોની કોઈ વસ્તુ નથી. સમજે કે એક નિસ્વાર્થ ભાવે કોઈ વસ્તુ દેવી એટલે એ કોઈ જેવી કઈ નાની વસ્તુ નથી. દિલમાંથી દયા જાગતી હોય તો જ માણસ દેતા હોય, નકર કયા સમયમાં કોઈ અત્યારે દે. ના, અમારું ગ્રુપ જ આવું સેવાકીય પ્રવૃત્તિ કરે છે. ખરેખર જે જરૂરિયાતમંદ છે ત્યાં સુધી અમે પહોંચીએ. અને અમે આવીને ભાઈને પહેલા મળ્યા અને કીધું કે ભાઈ તમારી શું જરૂરિયાત છે? એટલે ભાઈ એવું કીધું કે ભાઈ અત્યારે તો આ રીતના છે કરિયાણા કીટની રીતના. એટલે અમને એવો એક વિચાર આવ્યો. અમારા ગ્રુપમાં મહેશભાઈ વાઘ કરીને છે, અમારા ગ્રુપના મેમ્બર છે. તેણે અમને એક સલાહ આપી, બહુ સારી સલાહ આપી કે ભાઈ જે છે એકલા કમાનાર છે, બરોબર છે, તો એને કઈ એવી જરૂરિયાત એ રીતના હોય કે ભાઈ કાંઈ થોડું ઘણું મહેનત કરીને જો કમાઈ શકે, બરોબર. કીટ તો આપણે માની લો કેટલા દઈ દેવું તો 2-2.5 મહિના ચાલે એટલી કરિયાણા કીટ છે, તો એ કરિયાણા કીટ 2-2.5 મહિનામાં ખાઈ લેશે. તો આપણે એવો વિચાર મહેશભાઈને એવો આવ્યો કે ભાઈને કોઈ એવી જરૂરિયાત હોય ને ઘર બેઠા કોઈ એવી મહેનત કરી શકે, કોઈ પણ શાકભાજી વેચી શકે કે પછી કાંઈ નાની દુકાન કરી શકે એ રીતના. તો એ રીતના પણ અમે ભાઈને સપોર્ટ આપ્યો છે કે તમે એવી વિચાર કાંઈ કરો કે તમે પગભર એ રીતના થઈ શકો કે 2-5 રૂપિયા તમારે પણ વધે અને મહેનત કરી શકો. ને ભાઈ એવું કીધું ભાઈ અમારે મહેનત કરવી છે પણ અત્યારના સમય પ્રમાણે પૈસા ટકે થોડા ઘણા કાંઈ વાંધો નહીં, અમારું ગ્રુપ થોડું ઘણું જે પણ કાંઈ યથાશક્તિ રૂપી અમે મદદ કરીશું. અને મહેનત જો કરવી હોય તો અમારું ગ્રુપ હંમેશની માટે ઊભું જ છે જેના માટે. તો ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં, અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, શ્રાવણ મહિનો પૂરો થાય એટલે સેવા પૂજામાં થોડોક ટાઈમ અમારે વધારે દેવો પડે અને પછી અમે એવો વિચાર કરીને જે પણ કાંઈ અમારે જે મહેનત કરવી છે એ રૂપી આપણને ભૂતરા દાદા યુવા ગ્રુપને જાણ કરશે તો આપણે એમાં પણ આપણે થોડી ઘણી જે પણ આપણું ગ્રુપ જે પણ પોગી શકશે એ રીતના આપણે મદદ કરીશું. તો બસ એ સાથે ઠીક હા વાર લાગે. ના બરાબર છે. તો આ રીતના છે તો આ રીતના છે. અને ના વાંધો નહીં બેન. અને પાછું આ ખૂટે એટલે કહેજો, બરોબર, અમે મદદ કરશું. અને જે રીતના તમને કીધું એ પ્રમાણે મહેનતનું જે પણ તમારો વિચાર હોય એ અમારા ગ્રુપને કહેજો. અમારા ગ્રુપ જે પણ થઈ શકશે એટલે અમે મદદ તમને કરશું. કારણ કે અમે તો જો એકવાર તમને કીટ દઈ અને પાછા બીજી વાર તમે ફોન કરશો તો બીજી વાર કીટ દઈ 2-2.5 મહિના હાલશે. અને ઓલું તમે મહેનત કરશો ને તો મહેનતનું તમારે 2-5 રૂપિયા વધશે તો આગળ તમે પણ કંઈક કરી શકશો. તો
તો હું કરી શકું. બરાબર હા. ના ના એ પણ મારા વિચાર હાઉની એને ખવડાવી પીવડાવી. એટલે તમને સીવવાનું કેવું ફાવે છે બેન હા થોડું થોડું સીવવાનું ફાવે છે અને અહીંયા એટલા એરિયામાં હાલે ખરું હા સીવવાનું હાલે ખરું હા થોડું એટલામાં હાલે હા આંધળા મંગળા બરાબર હા. ના ના એવો પણ કંઈક વિચાર કરીએ આપણે મારો વિચાર એવો છે હા હા જો કટલેરી નું કરું તો આ ઘેર બેઠે તો કોઈ આવવાનું નથી હા ના ના બરાબર આપણે 5 કિલો આગું તો જવું પડે ઓલા મારે હાવનું ધ્યાન રહીને જમવા કરવાનું એમ કે બોલતા નથી બીજાને બધું હા બરાબર હા. બરોબર છે એ પાછા આખી દેખાયું છે હમણાં મોતી બાકી જશે બરાબર હા. ના ના એ તો બધી રીતે ગટ પણ છે એટલે મારે થોડું ઘણું એની સેવા થાય હા. અને મારે જે કાંઈ મને હા, તમારું ઘરકામ એ તમે રોજી કરી મળે શકો એમ. કરી શકો ના ના બરાબર. બે થાય ને બધું એમ ના ના બેનનો વિચાર પણ એવો છે મહેનતનો અને મારી આપણું એવી ગણતરી છે. હા હા ના ના વાંધો નહીં ગ્રુપ થઈને આપણે એક નિર્ણય લઈશું કે બેન જે કહે છે એ પ્રમાણે આપણે મદદ કરી શકીએ બેનની બરોબર ફોર્મ હંચન તમે ભરી શકો ને તો એમાં તમે હા પૈસા ન કાઢો હા મળી શકે ના ના બરાબર હંચીમાં એમાં તમે લઈને મને આપ્યું હા ના ના બરાબર છે ના ના કાંઈ વાંધો નહીં બેને જે કીધું એ પ્રમાણે એ રીતના આપણે વિચાર કરશું ગ્રુપ થઈને કે બેનને જે પણ કાંઈ જરૂરિયાત છે એ આપણે પૂરી કરી શકીએ બજેટ સાથે વધારે તો નહીં પણ મળીએ પાછા કોઈ એવા જરૂરિયાતમંદ પરિવાર સાથે બજેટ સાથે જય ભૂતરા દાદા